હલો બેટા, કેમ છો બધા? મજામાં છો ને? યાદ તો કર્યો કે નહીં? ચલો વાંધો નહીં, ના કર્યો હોય તો કશો વાંધો નહીં, અને કર્યો હોય તો ખૂબ જ સારું. હું થોડોક વધારે જીવીશ. ના કર્યો હોય તો હું તો તમને રોજ કરું જ છું. તો બેટા હવે આપણે ધોરણ 9ની અંદર જીવ વિજ્ઞાનમાં 2 પ્રકરણ આપણે ભણી ચૂક્યા છીએ બેટા. તો ત્રીજું પ્રકરણ કયું છે બેટા? 7મા નંબરનું. શું નામ છે? તો નામ તો આવડવું જ જોઈએ, લખ્યું જ છે, સજીવોમાં વિવિધતા. જો બેટા નામમાં જ બહુ અદ્ભુત વસ્તુ છે કે સજીવની અંદર વિવિધતા, કે સજીવ જે છે બેટા, કે સજીવમાં જે જુદાપણું જોવા મળે છે, સજીવમાં જુદાપણું એ જુદાપણું જે છે બેટા, એ જુદાપણાને આપણે શું કહીએ છીએ? વિવિધતા. તમે બેટા જોયું હશે, તમે જ્યારે બી બેટા અત્યારે તો કોરોના છે, કોરોનાની અંદર મોજ ને મોજ, જલસાની જિંદગી, બરોબર ને? વાંચજો થોડું ઘણું, બરોબર, કારણ કે ભવિષ્યમાં કામ આવશે. તો બેટા તમે જ્યારે અત્યારે સાયકલ લઈને, યા તો પછી કોકની કને એક્ટિવા હોય તો એક્ટિવા લઈને ક્રિકેટ રમવા જાઓ કે ફરવા જાઓ, ત્યારે બેટા તમે તમારી આજુબાજુ ઘણા બધા સજીવો જોતા હશો, બરોબર ને? આજુબાજુ ઘણા બધા સજીવો જોતા હશો, જેમ કે બેટા નાની નાની ચકલીઓ જોતા હશો, મોટી મોટી ગાય જોતા હશો, જોતા હશો ને? પછી અમુક બેટા વનસ્પતિઓ પણ જોતા હશો, જેની અંદર અમુક નાની વનસ્પતિ જોતા હશો, મોટી વનસ્પતિ જોતા હશો. તો આ બધું શું છે? શું બેટા? તો આ બધું જ વિવિધતા દર્શાવે છે. અને આ બધાને આપણે શું કહીએ છીએ? સજીવોની વિવિધતા કહીએ છીએ. દરેક સજીવ જે છે તે એકબીજાથી થોડો ઘણો જુદો હોય છે. જેમ કે તમે એક વસ્તુ વિચારો, તમે અને હું, બરોબર? તમે અને હું, આપણે પણ થોડા ઘણા કહેવાય છીએ બેટા, જુદા છીએ. તો આ જે સજીવોમાં જે જુદાપણું જોવા મળે છે ને બેટા, એ જુદાપણાને શું કહેવાય છે? વિવિધતા કહે છે. ચલો બેટા આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. તો સજીવોના કદમાં પણ વિવિધતા જોવા મળે છે. શેમાં જોવા મળે છે બેટા? કદમાં. હવે તમે કહેશો સાહેબ કદમાં કઈ રીતે? તો બેટા તમે બેક્ટેરિયા જોયા છે બેટા? શું? બેક્ટેરિયા. હવે આ બેક્ટેરિયા ના સાહેબ અમે તો નહીં જોયા. તો બેટા ના જ જોયા હોય ને, એનું કારણ છે બેક્ટેરિયા કંઈ આપણે આપણી નરી આંખે તો જોઈ નહીં શકવાના, બરોબર? બેક્ટેરિયાને જોવા માટે શેની જરૂર પડે બેટા? તો બેક્ટેરિયાને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડશે. શેની જરૂર પડશે બેટા? સૂક્ષ્મદર્શક યંત્ર, બરોબર? જે તમે બેટા જ્યારે આપણે સ્કૂલો ખુલશે એટલે તમને સ્કૂલમાં હું લઈ જઈશ અને શું બતાવીશ? સૂક્ષ્મદર્શક યંત્ર બતાવીશ, બરોબર? હવે બેક્ટેરિયા કેવા છે બેટા? બેક્ટેરિયા માઇક્રોમીટરમાં હોય. શેમાં હોય બેટા? માઇક્રોમીટરમાં હોય. જેમ કે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું, આપણે ભણી ચૂક્યા છીએ બેટા, તેમ છતાં હું તમને એક્ઝામ્પલ આપું બેટા. કયું બેક્ટેરિયા? માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમ. આ એક બેટા તમને નાનકડો એવો સજીવનું નામ આપું. બેક્ટેરિયા નથી બેટા, આ એક અલગ જ કોષ છે જેની આપણે વાત કરીએ તો જે કેવડો છે બેટા? 0.3 માઇક્રોમીટરનો છે. વિચારો આ કેટલો નાનો છે. જ્યારે બીજું એક હું તમને એક્ઝામ્પલ આપું બેટા, જે આપણે ભણી ચૂક્યા છીએ તેનું, શાહમૃગનું ઈંડું. ઈંડું બેટા, ઈંડું કેટલું મોટું છે? એ 12 સેન્ટીમીટર, બરોબર બેટા? કેટલું મોટું છે? 12 સેન્ટીમીટર. તો અહીંયા પણ શું જોવા મળે બેટા? વિવિધતા જોવા મળે. શેમાં વિવિધતા જોવા મળે? કદમાં. બીજું તમને કહીએ બેટા તો બેક્ટેરિયા છે. પછી તમે તમારી આજુબાજુ જુઓ બેટા, તો તમે તમારી આજુબાજુ શું જોઈ શકો છો બેટા? ખૂબ જ મોટી બ્લુ વેલ, બરોબર? વાદળી વેલ, બરોબર બેટા? વાદળી વેલ, જે તમારી બુકમાં લખ્યું છે એ પ્રમાણે જોઈએ તો વાદળી વેલ, બ્લુ વેલ, જે બેટા કેવી છે? ખૂબ જ મોટી છે, બરોબર? કેવી છે બેટા? ખૂબ જ મોટી છે. તેની લંબાઈ પૂછાય બેટા ક્યારેક કે વાદળી વેલ એટલે કે બ્લુ વેલની લંબાઈ કેટલી? તો બેટા 30 મીટર લાંબી હોય છે. કેટલી લાંબી હોય છે? 30 મીટર. તમે જુઓ, ક્યાં બેક્ટેરિયા અને ક્યાં વાદળી વેલ, તો આ તો શું હતું બેટા? પ્રાણીઓની અંદર વાત કરી. વનસ્પતિમાં પણ તમે જોઈ શકો છો બેટા, વનસ્પતિની અંદર પણ કદમાં બહુ વિવિધતા જોવા મળે છે. તો તમે વનસ્પતિની આપણે કોઈ વાત કરીએ બેટા, તો કેલિફોર્નિયા જે છે બેટા, તેની અંદર એક રેડવુડ નામનું વૃક્ષ છે બેટા. ક્યાં? કેલિફોર્નિયા.
યાદ રાખજો બેટા, કઈ જગ્યાએ છે આર્યું? કેલિફોર્નિયા, વિદેશ, આપણા માટે તો વિદેશ, કેલિફોર્નિયા. જ્યાં શું જોવા મળે છે બેટા? રેડવુડ વૃક્ષ, રેડવુડ વૃક્ષ, જેની લંબાઈ કેટલી છે બેટા? જેની લંબાઈ તમે વિચારી ના શકો બેટા, એટલી બધી છે. કેટલી છે? 100 મીટર ઊંચું હોય છે આર્યું વૃક્ષ. કેટલું હોય છે બેટા? 100 મીટર ઊંચાઈ ધરાવે છે. જુઓ બેટા, તમે જુઓ કેવું છે આપણી દુનિયાની અંદર, કેવી જુદી જુદી વિવિધતા જોવા મળે. કે એક તો બેક્ટેરિયા છે જે એકદમ નાના છે, જેને આપણે આપણી નરી આંખે જોઈએ નહીં શકતા. જેમ કે તમે વિચારો બેટા, વાયરસ. ચલો, બેક્ટેરિયાની જગ્યાએ અત્યારે જે કોમન પોઈન્ટ ચાલે બેટા, વાયરસની તમે વાત કરો, વાયરસ. પણ બેટા અહીંયા તમે એક વસ્તુ વિચારો કે સાહેબ આપણે અહીંયા બેક્ટેરિયાને લીધું પણ વાયરસને ના લીધો. કેમ બેટા? કારણ કે વાયરસ તો નિર્જીવ હોય છે. વાયરસ કેવો છે બેટા? નિર્જીવ છે. યાદ રાખી લઈશું. એટલા માટે અહીંયા આપણે શેનું એક્ઝામ્પલ લીધું બેટા? બેક્ટેરિયાનું. તો ક્યારેય તમે વાયરસનું ના લખતા હો, યાદ રાખજો. તમે બહુ ચાલાક છો યાર. તો કદની વાત કરીએ બેટા, તો કદમાં કેવી વિવિધતા જોવા મળે છે? બેક્ટેરિયા જે એકદમ નાના કદના છે, જે કેવા બેટા? સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાય, જે માઇક્રોમીટરની અંદર હોય છે બેટા, બરાબર. જેમ કે બીજું આપણે એક્ઝામ્પલ લીધું બેટા, માઇકોપ્લાઝ્મા છે, શાહમૃગનું ઈંડું છે, તેની અંદર પણ શું છે? કદમાં કેવી વિવિધતા જોવા મળે છે, હે ને? ત્યારબાદ બેટા આપણે વાદળી વેલ, જેને આપણે બ્લુ વેલ કહીએ છીએ, જે છે ને બેટા ડાયનાસોરના જમાનાની છે, બરાબર. જે કેટલી લંબાઈ ધરાવે બેટા? 30 મીટર લાંબી હોય. કેટલી બધી લાંબી થાય, 30 મીટર જેટલી. ત્યાર પછી બેટા કેલિફોર્નિયાની અંદર આપણે વાત કરીએ તો શું છે બેટા? રેડવુડ વૃક્ષ છે. કેવું વૃક્ષ છે બેટા? રેડવુડ વૃક્ષ. જે કેટલી ઊંચાઈ ધરાવે બેટા? કેટલી? 100 મીટર. સોરી, અહીંયા મીટર લખવાનું રહી ગયું. કેટલી ઊંચાઈ ધરાવે બેટા? 100 મીટર. તમે જોવો તો કેટલું બધું ઊંચું હોય નહીં? તો આ શું છે બેટા? કદની અંદર વિવિધતા છે. ચલો હવે આપણે બેટા જીવનકાળની વાત કરીએ. હવે તમે કહો સાહેબ જીવનકાળમાં વિવિધતા જોવા મળે? હા બેટા, એ તો તમે જોયું જ છે ને. જીવનકાળની વિવિધતા તો તમે તમારી નરી આંખે જોઈ શકો છો બેટા. પણ જીવનકાળ શું છે પહેલાં એ તો સમજી લઈએ ને, કે જીવનકાળ શું છે. તો ચલો બેટા જીવનકાળની હું વાત કરી લઉં કે ભાઈ જીવનકાળ. તો બેટા જીવનકાળની વાત કરીએ ને, તો જીવનકાળ કોને કહેવાય બેટા? તો તમે જન્મો કે જન્મથી મૃત્યુ સુધીના સમયગાળાને જીવનકાળ કહે છે. શું કહેવાય બેટા? ધ્યાનથી જુઓ. જીવનકાળનો મતલબ શું છે? તમે બેટા એકદમ સિરિયસ, બહુ જ હોશિયાર વિદ્યાર્થીઓ છો, બરાબર. તો આપણે જીવનકાળ કોને કહી શકીએ બેટા? તો તમે ધ્યાનથી જુઓ કે જન્મે કોઈ પણ સજીવ છે, તે જ્યારે જન્મે છે, બરાબર, તે જન્મે ત્યારથી તેનું મૃત્યુ થાય છે, તે વચ્ચેનો જે આખો સમયગાળો છે બેટા, તે સમયગાળાને શું કહેવાય છે? જીવનકાળ કહેવાય છે. જેમ કે બેટા તમે એક વસ્તુ વિચારો કે માનવનો જીવનકાળ કેટલો છે બેટા? તો માનવનો જીવનકાળ કેટલો છે બેટા? સમથિંગ આપણે આશરે કાઢવા જઈએ તો 80 થી 100 વર્ષ, બરાબર ને? માનવ કેટલું જીવે છે બેટા? આપણા અંદાજા પ્રમાણે સરેરાશ 80 થી 100 વર્ષ. જ્યારે બેટા તમે કૂતરું જ કોઈ લઈ લો, કોઈ કૂતરું લઈ લો બેટા, કોઈ કૂતરું. હવે કૂતરાનો જીવનકાળ કેટલો છે બેટા? તો 12 થી 15 વર્ષ. કોઈ કૂતરું કેટલું જીવે બેટા? તો 12 થી 15 વર્ષ. તો આ શું થયું બેટા? જીવનકાળની અંદર વિવિધતા. આપણે સજીવોમાં વિવિધતા ભણીએ છીએ ને, તો સજીવોમાં કેવી કેવી વિવિધતા જોવા મળે? તો બેટા કદમાં વિવિધતા જોવા મળે. કોઈક નાનું હોય છે, કોઈક મોટું હોય છે, બરાબર. તેવી રીતે જીવનકાળમાં પણ શું જોવા મળે છે બેટા? જીવનકાળમાં પણ વિવિધતા જોવા મળે છે. કેવી વિવિધતા? તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું બેટા કે માનવ જે છે ને, માનવ તે કેટલું જીવે છે બેટા? 80 થી 100 વર્ષ સરેરાશ આયુષ્ય કહું છું. જ્યારે કૂતરું જે છે બેટા, કૂતરું, બરાબર, તે કેટલું જીવે છે બેટા? 12 થી 15 વર્ષ. વિચારો, ક્યાં 80 થી 100 વર્ષ અને ક્યાં 12 થી 15 વર્ષ. એવી રીતે તમારી બુકની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે બેટા પાઇનસનું, કે પાઇનસ વૃક્ષ, બરાબર બેટા? પાઇનસ વૃક્ષ. આ બેટા જે છે ને, આ પાઇનસ વૃક્ષ એ ખૂબ જ વધારે લાંબુ જીવે, ખૂબ જ લાંબુ જીવે,
તમે એક હું તમને એક્ઝામ્પલ આપું બેટા, બોધી ગયા વૃક્ષ. એ બેટા 250 વર્ષ જૂનું છે. બોધી ગયા વૃક્ષ કેટલું છે બેટા? 250 વર્ષ જૂનું છે. બહુ જૂનું કહેવાય, બરાબર. તો આ બધું શું છે બેટા? આપણે વાત કરીએ, સોરી 250 નહીં, તેનાથી પણ વધારે જૂનું છે. તો બોધી ગયા વૃક્ષ બેટા આ બધા શું છે? બહુ જીવે, બહુ જીવે, બહુ જીવે, બરાબર. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ છે બેટા. કયું એક્ઝામ્પલ છે? તો અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે બેટા, મચ્છર, બરાબર. બીજું એક્ઝામ્પલ કયું છે બેટા? મચ્છર. કે મચ્છર કેવું બેટા? મચ્છર તો થોડોક જ સમય જીવે ને, થોડોક સમય જીવે પછી મરી જાય. પણ તમારા માટે શ્રેષ્ઠ એક્ઝામ્પલ આર્ય છે બેટા, માનવ. જે કેટલું જીવે છે બેટા? 80 થી 100 વર્ષ સુધી જીવે. જ્યારે કૂતરું છે એ કેટલું જીવે બેટા? 12 થી 15 વર્ષ. મતલબ કે વિવિધતા, સજીવોની અંદર વિવિધતામાં શું છે બેટા? જીવનકાળ, એટલે કે તેમના જીવનના સમયગાળામાં પણ શું છે બેટા? વિવિધતા છે. તમે જીવનકાળની વ્યાખ્યા ભૂલતા નહીં બેટા, ગમે ત્યારે કામ આવશે. કે જન્મથી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે બેટા, તેને આપણે શું કહીએ છીએ? જીવનકાળ. તેવી જ રીતે બેટા બીજી કયા કયા ઘટકોમાં વિવિધતા જોવા મળે? તો બીજા બેટા રંગમાં વિવિધતા જોવા મળે. રંગની અંદર વિવિધતા જોવા મળે. ત્યાર પછી તમે જો કે ભાઈ તમે શું જોઈ શકો કે કીટકો વિવિધ રંગવાળા હોય છે, બરાબર. તો રંગની અંદર વિવિધતા જોવા મળે બેટા, બરાબર. પછી તેમના શું કહેવાય? આહારમાં વિવિધતા જોવા મળે બેટા. આહારની અંદર વિવિધતા જોવા મળે બેટા. કે નિવાસ સ્થાનમાં વિવિધતા જોવા મળે બેટા. નિવાસ સ્થાન એટલે તમે શું વિચારી શકો બેટા? ચલો રંગની અંદર વિવિધતાની હું થોડીક તમને ચર્ચા કરું બેટા. તો જો કોઈક બેટા કાળા રંગના હોય છે, કોઈક ધોળા રંગના હોય છે, કોઈક પક્ષીઓ કેટલા સરસ મજાના રંગના હોય, કોઈક માછલી છે તે કેવી ખૂબ જ, આપણે ગોલ્ડન ફિશની વાત કરો બેટા, કેટલી સરસ મજાની લાગે છે. તો એવા વિવિધ રંગમાં પણ શું જોવા મળે છે બેટા? વિવિધતા જોવા મળે છે. આહારની વાત કરીએ બેટા, તો આહારમાં વાત કરીએ તો બેટા આહારની અંદર કેવા હોય? તો કેટલાક કેવા હોય બેટા? તો કેટલાક તૃણાહારી હોય છે. તૃણાહારી સજીવો. તૃણાહારી મતલબ કે માત્ર ને માત્ર શું ખાય બેટા? ઘાસ ખાય. કેટલાક બેટા કેવા હોય છે? માંસાહારી હોય છે. માંસાહારી મતલબ કે બેટા તે શું કરે? બીજા કોકનો શિકાર કરી અને ખાય. બીજા કેટલાક હોય છે બેટા? તો મિશ્રાહારી હોય છે બેટા. કેવા હોય છે? મિશ્રાહારી મતલબ શું? તો મિશ્રાહારી એટલે બેટા કેવા? તો કે બોલો મિશ્રાહારી એટલે તૃણા, એટલે કે વનસ્પતિ પણ ખાતા હોય અને માંસ પણ ખાતા હોય તેવા પણ સજીવો હોય છે. ત્યાર પછી બેટા નિવાસસ્થાનની અંદર પણ જોવા મળે ને બેટા. તો કેટલાક ક્યાં જોવા મળે? કેટલાક સજીવો માછલીઓની એ છે એ ક્યાં રહેતા હોય બેટા? પાણીમાં રહેતા હોય, બરાબર. તો નિવાસસ્થાનની અંદર પણ શું જોવા મળે બેટા? વિવિધતા જોવા મળે. કેટલાક ક્યાં રહેતા હોય બેટા? કેટલાક ક્યાં રહેતા હોય? વૃક્ષ પર, એટલે કે ઝાડ પર રહેતા હોય બેટા, બરાબર. કેટલાક ક્યાં રહેતા હોય બેટા? રણ પ્રદેશમાં રહેતા હોય. રણ પ્રદેશ, બરાબર બેટા. કેટલાક ક્યાં રહેતા હોય? તો તૃણભૂમિમાં, એટલે કે ઘાસવાળા પ્રદેશમાં, બરાબર. તો આવી રીતે બેટા આપણી આસપાસ જોવા જઈએ તો બહુ અતિશય વિવિધતા છે. પણ આપણે આ પાઠમાં શું જોવાનું છે બેટા? તો આપણે આ પાઠની અંદર દરેકે દરેક સજીવોની અંદર જોવા મળતી જે વિવિધતા છે તેના વિશે જાણકારી મેળવીશું, બરાબર. જેમ કે બેટા એકદમ સૂક્ષ્મ જીવોથી માંડીને મોટા જીવો સુધીની આપણે શું કરવાનું છે બેટા? વિવિધતાને જોવાની છે. તો અહીંયા હું તમને અત્યારે આપણે બેટા ખાલી પ્રસ્તાવનાની ચર્ચા કરી છે. જ્યારે બેટા આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું, ફરીથી આપણે જ્યારે મળીશું ને બેટા, ત્યારે નવા પોઈન્ટની સાથે મળીશું કે આ વિવિધતાની અંદર હજી વધારે શું છે. તો તેમ આપણે આગળ જોતા જઈશું. પણ મારા માટે એક કામ તમારે કરવાનું છે. શું કરશો? તો બેટા હું જે કંઈ પણ ચલાવું છું તે બધું તમારે સરસ મજાની તમારી નોટબુકની અંદર લખવાનું છે, જેથી તમે જ્યારે પણ વાંચવા બેસો ને બેટા ત્યારે તમને તરત જ શું થાય? આવડી જશે. અને જેના કારણે તમે પરીક્ષામાં સરસ મજાનું લખી શકશો. તો બેટા આજના માટે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે ફરીથી નવા પોઈન્ટની ચર્ચા કરીશું.